વાહ ગુજરાતમાં દારૂબંધી છે એ તો ખબર છે, પણ છાસબંધી છે એ પહેલી વખત ખબર પડી છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને છાસ વેચવાવાળા માલધારીઓને પકડી લેવામાં આવે છે. દ્વારકા નગરપાલિકાની અંદર જે હોટલો છે, જેના ગેરકાયદેસર બાંધકામ છે, જેના ગેરકાયદેસર પાર્કિંગ છે, જેના ગેરકાયદેસર બહાર જનરેટર છે, એમને કોઈ ના પાડતું નથી. અને એક લારી ગલ્લાવાળો છે, પાથરણાવાળો છે, જે પોતાનું રોજે રોજનું પેટીયું રડે છે, એવા લોકોને 10-10 દિવસથી ધંધો કરવા દેવામાં આવતો નથી. એવા લોકો જે છે એમની રેકડીઓ ઉપાડીને નાખી દીધી છે. એનો માલ ખાલી કરવાનો પણ સમય આપવામાં ન આવ્યો. એટલે આજે આ લારી ગલ્લા પાથરણાવાળા જે છાસ વેચવાવાળા માલધારીઓ હતા એ તમામ લોકો સાથે મળી અને આજથી પ્રતિક ઉપવાસ સવારના 10-11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના પ્રાંત કચેરી ઓફિસ સામે પ્રતિક ઉપવાસમાં બેઠા છીએ. અને આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે આ સરકાર જે દરિયા કાંઠે ઊંટ લઈ અને પ્રવાસીઓને જે ફેરવે છે એ ઊંટવાળાઓના ઊંટ લઈ જઈ, એના કાઠિયા લઈ જઈ અને 500 રૂપિયા પાછલા દરવાજેથી વસૂલ કરી અને પરત આપ્યા છે. એટલે સાબિત થાય છે કે જો તમે મોટો હપ્તો આપો તો તમારો ગેરકાયદેસર બધું જ માફ. જો તમે હપ્તો ના આપો તો તમે કાયદેસર ધંધો ના કરી શકો. ભ્રષ્ટાચાર દેવું એના કરતા તો મફત વિતરણ કરવું સારું. બિચારા ગરીબો માણસો ખાય તો એની દુઆ લાગે અમને. આ લોકો ધંધો તો કરવા નથી દેતા, તો અમે આવી રીતે આ ત્રીજો દિવસ હતું ને આવી રીતે નાસ્તાનું વિતરણ કર્યું. ઢોકળા, ગાંઠિયા, પછી બદામ શેક, પાણીની બોટલું, એ અમારા તરફથી અમે બધાને વિતરણ કર્યું. જેટલા ગરીબો આવતા જતા હતા બધાને વિતરણ કર્યું. તંત્રને એ જ કહેવા માંગુ છું કે આ બધું કહી રહી લોકોને થોડીક સદબુદ્ધિ આવતી હોય ને અમને અમારી રેકડી પાછી આપી દે, અમને અમને ધંધો કરવા દે શાંતિથી, એવી ભગવાન દ્વારકાધીશ એ લોકોને સદબુદ્ધિ આપે. કોઈ નથી આવ્યું. સમૂહની રજા લઈ લઈને બધા વયા ગયા છે, કોઈનો રિપ્લાય નથી આવતો. અમારી માંગ શું છે? કેટલા દિવસ સુધી આંદોલન? અમારી માંગ એ છે કે અમને રેકડી ના ખોલવા દે, કોઈ વાંધો નહીં. પેલા જે મોટા મોટા હોટલોના જે પાર્કિંગ છે, જે ગેરકાયદેસર બંધારણ બંધાયેલા છે, એ બધાને હટાવે, પછી અમારી રેકડીને કરે વિરોધ. દ્વારકામાં નગરપાલિકા વિસ્તારની અંદર દ્વારકા નગરપાલિકાએ પોતે એક ઠરાવ કર્યો છે કે જે લોકો લારી ગલ્લા પાથરણાવાળા ગરીબ લોકો છે એ 20 રૂપિયા 30 રૂપિયાની પહોંચ ફળાવી અને ધંધો કરી શકે છે.
હવે જોયા જેવું એ છે કે આ જ કાયદાનો ભંગ માનનીય પ્રાંત અધિકારી શ્રીએ કરી અને આ લારી ગલ્લા પાથરણા ઉપાડી લીધા. એના વિરુદ્ધમાં છેલ્લા 6 દિવસથી પ્રતિક ઉપવાસ ચાલે છે. ચોથા દિવસે પ્રાંત અધિકારી પોતે રૂબરૂ મુલાકાતે આવ્યા. એને એવું કહ્યું કે આવો તમે કાયદો બનાવીને લઈ આવો તો મારો કોઈ અધિકાર નથી કે સ્થાનિક સત્તા મંડળે બનાવેલા કાયદાની ઉપરવટ જઈ અને હું તમારી રેકડી હટાવું. ત્યારે બધા જ લોકોએ કહ્યું કે સાહેબ ઓલરેડી આ કાયદો અમલમાં છે, એના ભાગરૂપે અમે રોજે રોજના 20 રૂપિયા 30 રૂપિયા નક્કી કરેલી પહોંચ ફડાવી અને કરીએ છીએ. ત્યારે પ્રાંત અધિકારી એવું કહ્યું કે તો લીગલ પ્રોસેસ કરો. એનો અર્થ એવો કે પ્રાંત અધિકારી પોતે કાયદો તોડે છે, એનું ભાન છે, અને તેમ છતાંય ગરીબ માણસોને એમ કહે છે કે તમે લીગલ પ્રોસેસ કરો. આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે આ પ્રાંત અધિકારી પોતે એમ કહે છે કે અહીંયા બહુ મોંઘી દુકાનો છે, મોંઘો વિસ્તાર છે, અને રેકડીવાળાઓને એમ કહે છે કે તમે ત્યાં વેચાતી દુકાન લઈ લો. આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે જે પ્રાંત અધિકારી યાત્રિકોની સલામતીને આગળ કરી અને 4 ફૂટની રેકડી જે નિયમ અનુસાર છે, યોગ્ય ફી ભરી અને અહીંયા કામ કરે છે, એ એને દેખાય છે, પણ એની સામે 14 ફૂટનું ગેરકાયદેસર પાર્કિંગ રસ્તામાં છે, ભાજપના મળતિયાનું છે. આ પ્રાંત અધિકારીને કેમ નથી દેખાતું? જે પ્રાંત અધિકારીને 4 ફૂટની રેકડી દેખાય છે એ જ પ્રાંત અધિકારીને દ્વારકાની અંદર ભાજપના મળતિયાઓએ 2020 પછી એક પણ જગ્યાએ બીયુ પરમિશન નથી લીધી, એક પણ જગ્યાએ કમ્પ્લીશન સર્ટિફિકેટ નથી લીધું, ને તેમ છતાં એની હોટલો ધમધમે છે. આ બીયુ પરમિશન વગરની, આ કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરની જે હોટલો ભાજપના મળતિયાઓની છે, પ્રાંત અધિકારીની રહેમ નજર નીચે ચાલવા દેવામાં આવે છે. ત્યાં રાજકોટ ટીઆરપી ગેમ કે સુરત તક્ષશિલા કાંડ જેવો અગ્નિકાંડ થશે તો એના માટે જવાબદાર કોણ હશે? મોટા મોટાઓને બધું જ માફ અને લારી ગલ્લાવાળા બધા જ સાફ. આ તે ક્યાંનો ઇન્સાફ? એટલે સવાલ એ છે કે પ્રાંત અધિકારીને ન્યાય કરવો હોય તો જે નિયમ છે, નગરપાલિકાએ કરેલો નિયમ છે, એનું પાલન કરે. અને ભારત સરકારે જે બીયુ પરમિશનનો નિયમ કર્યો છે, જે કમ્પ્લીશન સર્ટિફિકેટનો નિયમ કર્યો છે, ભાજપના મળતિયાઓ દ્વારકા નગરપાલિકા વિસ્તારની અંદર એક પણ ખરાબો રહેવા નથી દીધો. એની અંદર મોટા મોટા બિલ્ડિંગો ઉભા કરી દીધા છે. એક પણ સાર્વજનિક સોસાયટીનો પ્લોટ રહેવા નથી દીધો. એની અંદર બિલ્ડિંગો ઉભા કરી દીધા છે. આ પ્રાંત અધિકારીને કેમ નથી દેખાતું? માત્ર ગરીબોની રેકડી દેખાય છે. દુઃખની વાત એ છે કે જે છાસ દહીં વેચે છે, જે 1.5 ફૂટની જગ્યામાં ઊભી અને યાત્રિકોને ઠંડી છાસ પાય છે, આ લોકોને પણ ઉભા નથી દેતા. અને ગોમતી ઘાટની અંદર જ્યારે યાત્રિકો ડૂબતા હતા ત્યારે માલધારીઓએ ઊંટ લઈ અને એમને બચાવ્યા હતા. આ ઊંટ વાળા દરિયા કિનારે ઊંટ રાખી અને યાત્રિકોને મુસાફરી કરાવડાવે છે અને પોતાનું પેટીયું રડે છે. દરિયા કિનારે શેનો ટ્રાફિક? ત્યાં શેની યાત્રિકોની સલામતીનો પ્રશ્ન? તેમ છતાં એમને પણ દૂર કરવામાં આવે છે. ત્યારે બહુ સ્પષ્ટ કલેક્ટર સાથે અત્યારે અમે માંગ કરી છે કે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે, નગરપાલિકાએ જે ઠરાવ કરેલો છે, એનું સંપૂર્ણપણે પાલન થાય અને જેટલું ગેરકાયદેસર ભાજપના મળતિયાઓનું બાંધકામ છે એને તાત્કાલિક દૂર કરવામાં આવે. જય દ્વારકાધીશ. છેલ્લા 8-8 દિવસથી દ્વારકાની પરિસ્થિતિ દરરોજ સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી જોવી ત્યારે ખબર પડે કે દ્વારકાની અંદર જે ગરીબો અને મધ્યમ વર્ગના જે પણ વેપારીઓ છે એની ઉપર કેટલો અત્યાચાર થયો છે, કે જેના રોટલા છીનવાઈ ગયા છે, ઓટલા છીનવાઈ ગયા છે, ઘર વખરી છીનવાઈ ગઈ છે. તેવા ગરીબ અને મધ્યમ વર્ગની વારે અમારે નેતા પાલભાઈ આંબલિયા છેલ્લા 8 દિવસથી લડત આપે છે. તેના સમર્થનમાં આજે હું અમરેલીથી કિસાન કોંગ્રેસનું પ્રમુખ તરીકે મારી એક જવાબદારી સમજી અને કોંગ્રેસના એક સૈનિક તરીકે મારી જવાબદારી છે કે જ્યાં પણ ગરીબો અને શોષિતોનો અત્યાચાર થતો હોય તો તે અત્યાચારનો અવાજ બનવું એ કોંગ્રેસની વિચારધારા છે. તેના ભાગરૂપે આજે અમે લોકો આજે દ્વારકાની અંદર એના સમર્થનમાં અમરેલીથી આવ્યા છીએ અને આવનારા દિવસોમાં જે પણ પરિવાર છે જેના પણ ધંધા રોજગાર છીનવાના છે તેને ન્યાય મળે તેના માટે લડશું અને જ્યાં લગીન ન્યાય નહીં મળે ત્યાં લગીન એની સાથે રહીશું. જય દ્વારકાધીશ. દ્વારકામાં લારી ગલ્લા પાથરણા વાળાનું જે આંદોલન ચાલી રહ્યું છે એના પ્રતિક ઉપવાસનો આજે 8મો દિવસ છે. 8મા દિવસે અમે
રેટીઓ કાતી અને એક વિરોધ કરવાનો, પ્રતિકાત્મક વિરોધ કરવાનો કાર્યક્રમ કર્યો હતો. આ રેટીઓ કાતવાનો જે અમારો કાર્યક્રમ એટલા માટે રાખ્યો હતો કે આ લારી ગલ્લા પાથરણાવાળા જેટલા લોકો છે એ તમામ લોકો ગરીબ છે. અને દેશની આઝાદીમાં જ્યારે ગાંધીજી ભારત ભ્રમણ કરતા હતા ત્યારે એમણે જે ગરીબ લોકો જોયા અને સૂટબૂટમાં ફરતા, વકીલાત કરતા, ગાંધીજીને એવું લાગ્યું કે મારા દેશની અંદર જ્યાં સુધી આ ગરીબોના અંગ ઉપર કપડાં નહીં હોય ત્યાં સુધી હું ધોતી સિવાય બીજું કંઈ નહીં પહેરું. અને એ આધારે ગાંધીજીએ જ્યારે આ રેડિયો લઈ અને ગરીબ નારાયણ શબ્દ વાપરી અને ગરીબો પ્રત્યે જે એનો ભાવ પ્રેમ હતો, અને એની સામે અત્યારના જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, જે પદાધિકારીઓ છે, એ રોજ ઉઠીને ગરીબનું શોષણ કેવી રીતે કરવું, ગરીબો કેવી રીતે વધારે ગરીબ બને, અમીરો કેવી રીતે વધારે અમીર બને. અને એટલા જ માટે દ્વારકાની અંદર એક બાજુ લારી ગલ્લા પાથરણાવાળાઓને દ્વારકામાંથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુ ભાજપના મળતિયાઓના બીયુ પરમિશન વગરના, કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરના, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ વગરના હોટલો ધમધમે છે. એક બાજુ પ્રવાસીઓને હોટલની અંદર જીવના જોખમે મૂકવામાં આવે છે અને બીજી બાજુ એ જ અધિકારીઓને આ ગરીબોની 4 ફૂટની રેકડી નડે છે. એટલે આજે જે તે સમયે ગાંધીજીએ ગોરા અંગ્રેજો સામેની લડાઈ કરી હતી અને આજે અમે આ રેટિયાના માધ્યમથી આ કાળા અંગ્રેજો સામે લડાઈ કરી હતી. ત્યારેય આ અંગ્રેજો સામે સૌથી વધારે ગરીબ અને મધ્યમ વર્ગ લડ્યો હતો અને અત્યારના આ કાળા અંગ્રેજો સામે ગરીબ અને મધ્યમ વર્ગ વધારે જાગૃત થઈ અને લડે છે. અને આવનારા દિવસોમાં જેમ અંગ્રેજોને ભગાડ્યા હતા એમ આ કાળા અંગ્રેજોને પણ ભગાડશે. ઓછી અમારા રેકડીની પોળાઈ છે તો કેમ કાર પાર્કિંગ અહીંયા કરવા દે છે? અહીંયા કેમ કોઈ ઇશ્યુ નથી થતું? અહીંયા કેમ કોઈ નથી બોલતું? આ જે હોટલ છે, હોટલની બહાર કાર પાર્કિંગ થાય છે, એક જવાનો રસ્તો બંધ થઈ જાય છે તો ત્યાં કેમ કોઈ નથી બોલતું? ત્યાંય બોલવું જોઈએ ને. એના વિડીયો છે મારી પાસે. આ 10 દિવસ ત્યાં હું જ માર્ગદર્શન કરું છું કે હું આ બધું સરકારની સામે લઈ આવું. ત્યાં કેમ નથી બોલતું? ત્યાં પૈસા લઈ લીધા છે તમે લોકોએ, અમે ગરીબ માણસ છીએ, અમે નથી દઈ શકતા, એટલે કેટલો ટાઈમ આવો અત્યાચાર અમારી ઉપર કરશો? ઓકે. દેવુભાઈ, આપણે છે ને ભાઈ બધા સાંભળજો. આજે આપણે ઉપવાસ આંદોલનનો 8મો દિવસ છે. આજે સવારમાં હું છે ને ઉઠીને સમાચાર આમાં જોતો એટલે રાજકોટના ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીના હેડ, ગુજરાતી ભવનના હેડ મનોજભાઈ જોશી, કદાચ અટક ના ભૂલતો હું તો, એણે કવિતા લખી ભ્રષ્ટાચાર ઉપર અને એ કવિતાના આધારે એને ગુજરાતી ભવનના હેડમાંથી, પ્રોફેસરમાંથી સસ્પેન્ડ કર્યા. એ જે સસ્પેન્ડ કર્યા એ કવિતા પછી મેં ગોઈતી તો એના એક શબ્દો, એક વાક્ય એવું હતું કે ભજીયા શું ભાવે. શું હતું? ભજીયા શું ભાવે. બરાબર છે. એના ઉપરથી મેં એક આખી આપણી જે આ પરિસ્થિતિ છે છેલ્લા 8 દિવસની, અને 8 દિવસની અંદર મેં જે દ્વારકા નગરપાલિકા દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે, આ ભ્રષ્ટાચાર ઉપર આખી કવિતા લખી છે જેમાં આપણા બધાની પીડા આવી ગઈ છે. તો એ કવિતા અત્યારે હું તમને બધાને સંભળાવું છું. પ્રવીણભાઈ મોબાઈલ પકડજો, મદદ કરજો મને જરાક, એમાં ટેકો દેજો. રેડી? દ્વારકાની ગલીએ શેરીએ જ્યાં હાથ નાખો, દ્વારકાની ગલીએ શેરીએ જ્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર જ આવે. બોલ ભાઈ રેકડી વાળા ભજીયા શું ભાવે.
દ્વારકાની ગલીએ શેરીએ જ્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર જ આવે. બોલ ભાઈ રેકડી વાળા ભજીયા શું ભાવે. હોટલમાં BUCU પરમિશન અમને ન ફાવે. હોટલમાં BUCU પરમિશન અમને ન ફાવે. અમારી તો કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર જ હોટલ ચાલે. બોલ માલધારી ઠંડુ દહીં છાસ શું ભાવે. હોટલમાં BUCU પરમિશન અમને ન ફાવે. અમારી તો કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર જ હોટલ ચાલે. બોલ માલધારી ઠંડુ દહીં છાસ શું ભાવે. અમારા ઓટલા પાર્કિંગ કે જનરેટર. અમારા ઓટલા પાર્કિંગ કે જનરેટર બધું ગેરકાયદેસર ચલાવવામાં આવે. અમારા ઓટલા પાર્કિંગ જનરેટર બધું ગેરકાયદેસર ચલાવવામાં આવે. ને જો અમને નોટિસ આવે તો અમારા નેતાઓને એ રદ કરાવવાનું બહુ ભાવે. જો અમને નોટિસ આવે તો અમારા નેતાઓને એ રદ કરાવવાનું બહુ ફાવે. બોલ ભાઈ પાણીપુરી વાળા પાણીપુરી શું ભાવે. બિલ બજેટ ને ટકાવારીનો ટાર્ગેટ પૂરો કરવા. બિલ બજેટ ને ટકાવારીનો ટાર્ગેટ પૂરો કરવા રાવડા તળાવ બુરતા. કયું તળાવ? રાવડા તળાવ બુરતા ને ભદ્રકાળી મંદિર વિસ્તાર દુબાડતા અમને ખૂબ જ ભાવે. કમેન્ટ કરજો ભાઈ ની. બિલ બજેટ ને ટકાવારીનો ટાર્ગેટ પૂરો કરવા રાવડા તળાવ બુરતા ને ભદ્રકાળી મંદિર વિસ્તાર ડુબાડતા અમને ખૂબ જ ફાવે. બોલ ભાઈ વડાપાઉં વાળા વડાપાઉં શું ભાવે. માયાસર તળાવ બ્યુટિફિકેશન. માયાસર તળાવ બ્યુટિફિકેશન નમો વર્ડ 1. આ ખબર છે કોઈને? નમો વર્ડ 1 હતું દ્વારકામાં. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક વડલાનું વન આયા બનાવવાનું. આજે એક ત્યાં વડલો ઉભો નથી. બરાબર છે. ફરી નવું નાટક ખોલવું. માયાસર તળાવ બ્યુટિફિકેશન કે નમો વડવન કે ચારધામ ગેલેરી હોય. માયાસર તળાવ ભલે વરસાદ આવે. માયાસર તળાવ બ્યુટિફિકેશન નમો વડવન કે ચારધામ ગેલેરી હોય ભલે ને ભગવાનના લાઈવ દર્શનની સ્ક્રીન કે 120 કરોડનો નવો ગોમતી ઘાટ હોય. દરેકમાં અમને નવો ઘાટ રચવાનું ફાવે. બોલ ભાઈ સમોસા વાળા સમોસા શું ભાવે. નળ ગટર રસ્તા. આ નગરનું નામ તમને ખબર છે? એના ઉપરથી નગર શબ્દ આવ્યો છે. નળ એટલે ન, ગ એટલે ગટર અને ર એટલે રસ્તા. નળ ગટર રસ્તા એટલે નગર થાય. નળ ગટર રસ્તા નગરના એ તમામ કામોમાં. નળ ગટર રસ્તા નગરના એ તમામ કામોમાં ભલે ને ભ્રષ્ટાચારની બૂ આવે. નળ ગટર રસ્તા નગરના એ તમામ કામોમાં ભલે ને ભ્રષ્ટાચારની બૂ આવે. અમને ક્યાં લાજ કે શરમ આવે. નળ ગટર રસ્તા નગરના એ તમામ કામોમાં ભલે ને ભ્રષ્ટાચારની બૂ આવે. અમને ક્યાં લાજ કે શરમ આવે. અને હા અમને ક્યાં એના સિવાય બીજું કોઈ કામ. બોલ ભાઈ કચોરી વાળા કચોરી શું ભાવે. તમે તો લાડી ગલા વાળા છો. તમે કોણ છો? લારી ગલા વાળા. તમે તો લારી ગલ્લા પાથરણા વાળા. તમે તો રોજની 20-30 ની પોંચ કપાવો. તમે કોણ? લારી ગલા પાથરણા વાળા. તમે તો લારી ગલ્લા પાથરણા વાળા. તમે તો રોજની 20-30 ની પોંચ કપાવો. તમને ક્યાં આરે પહોંચજો. તમે તો લારી ગલ્લા પાથરણા વાળા. તમે તો રોજની 20-30 ની પોંચ કપાવો વાળા. તમને ક્યાં
અમારી જેમ નોટોથી ભરેલી થેલીઓ આપતા ફાવે? તમને ક્યાં અમારી જેમ નોટોથી ભરેલી થેલીઓ આપતા ફાવે? બોલ ભાઈ લસીવાળા, લચીશું ભાવે. દ્વારકાની ગલીએ શેરીએ જ્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર જ આવે. બોલ ભાઈ રેકડી વાળા, ભજીયા શું ભાવે? બોલો દ્વારકાધીશ કી જય. ભાઈ ભાઈ